નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। CRPFમાં 9195 જગ્યાઓ માટે બમ્પર ભરતી। ધોરણ 10મું પાસ યુવાનો માટે સરકારી નોકરીની સુવર્ણ તક। આવું તો કેવું કુદરતનો કરિશ્મો કે વરસાદના સમયે જ ભૂકંપના આંચકા। અમરેલીમાં 9 કલાકમાં 10 વખત ધ્રુજી ધરા। 2029થી સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓને મળશે 33% અનામત। કેબિનેટે આપી 3 બિલોને લીલી ઝંડી। જામનગર જાંબુડા પાસે ટ્રકમાંથી 1.39 કરોડનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો। 1 આરોપીની ધરપકડ। મોરબીમાં કેનાલ પેરેલલ રોડ બનાવવા મહાનગરપાલિકા દ્વારા કરાયું ડિમોલિશન। અમદાવાદના સાંતખેડામાં 2 બાળકીના મોત મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે। બાળકીના માતા અને પિતાના બ્લડ સેમ્પલમાં મોટો ખુલાસો થયો છે। અત્યાર સુધી આ કેસમાં ફૂડ પોઈઝનિંગ હોવાનું માનવામાં આવતું હતું, હવે તેમાં મોટો ખુલાસો સામે આવ્યો છે। બાળકીના વાલીના બ્લડ સેમ્પલની તપાસમાં ઊંઘની દવાના અવશેષો મળ્યા છે। આ રિપોર્ટ બાદ પોલીસની તપાસ વધુ સઘન બની રહી છે। દિલ્હી પોલીસની સાયબર છેતરપિંડી કરનારાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક। 113 લોકોની ધરપકડ। 22 કરોડનું છેતરપિંડીનો પર્દાફાશ। રણવીર સિંહ સ્ટારર ધુરંધર 2એ પોતાની ભવ્યતા અને વાર્તાથી દર્શકોના દિલ તો જીતી લીધા છે, પરંતુ કાનૂની મોરચે ફિલ્મને મોટો ફટકો પડ્યો છે। તાજેતરમાં બોલિવૂડની જાણીતી પ્રોડક્શન કંપની ત્રિમૂર્તિ ફિલ્મ્સે ફિલ્મના નિર્દેશક આદિત્ય ધરાના પ્રોડક્શન હાઉસ B62 સ્ટુડિયોઝ સામે કોર્ટના દરવાજા ખખડાવ્યા છે। સુરત કાપડ ઉદ્યોગમાં ફરી આવશે રોનક। ઇન્ડસ્ટ્રીને ગેસ પુરવઠો શરૂ કરાતા વેપારીઓમાં ખુશીની લહેર। અમદાવાદમાં સિનિયર આચાર્યોને વર્ગ 4ની ડ્યુટી અપાતા શિક્ષક સંઘનો ઉગ્ર વિરોધ। ખાદ્ય તેલમાં લાંબા સમયની તેજી પર બ્રેક વાગી ગઈ છે। આજે ખુલતા બજારે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે। આજે સિંગ તેલ, કપાસિયા તેલ અને પામ તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। સિંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 10 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે પામ તેલના ભાવમાં ગાબડું પડ્યું છે, જેમાં ડબ્બે 30 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। સીઝફાયર તૂટવાની અણી પર, ઈરાને ફરી એકવાર હોર્મુઝ બંધ કર્યો। ટ્રમ્પના સૂર પણ બદલાયા। ₹1.74 લાખ કરોડના 5 મેગા પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને સુપ્રીમ કોર્ટમાં પડકાર, પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ કરી મોટી માંગ। આવતીકાલે સુનાવણી। અમેરિકા ઈરાન યુદ્ધ વિરામ છતાં બંને દેશો વચ્ચે શબ્દ યુદ્ધ થમવાના કોઈ સંકેત દેખાતા નથી। દાવાઓ અને પ્રતિદાવાઓ ચાલુ છે। આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કડક ચેતવણી આપતા કહ્યું કે ઈરાનને લશ્કરી શસ્ત્રો પૂરા પાડનારા કોઈ પણ દેશ પર તાત્કાલિક 50% ટેરિફ લગાવવામાં આવશે। કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓની મુસીબત વધી। 21 દિવસમાં દસ્તાવેજો આપવા આદેશ, નહીં તો વિઝા થશે કેન્સલ। પ્રેમ લગ્નનો કરુણ અંજામ। સમાજ સામે લડીને લગ્ન કરનાર યુવતીને પતિએ જ ઉતારી મોતને ઘાટ। પૈસા ડબલ કરવાની સરકારી ગેરંટી। પોસ્ટ ઓફિસની આ 2 સ્કીમમાં રોકાણ કરો અને ટેન્શન મુક્ત થઈ જાઓ। બનાસકાંઠામાં બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો પર્દાફાશ। 2 આરોપી પકડાયા। ઓછા પગારથી નારાજ એક કર્મચારીએ કરોડોના ગોદામમાં લગાવી આગ। ભયાનક ફોટો થયા વાયરલ। ગુજરાતમાં વરસાદ બાદ ગરમીનો માર વધશે, હવામાન વિભાગે આપી આગાહી। હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને ભારત તરફ આવી રહ્યું છે LPG જહાજ, સપ્લાય વધશે। મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે રશિયાનો માસ્ટર સ્ટ્રોક, ભારતને 40% સુધી સસ્તા ભાવે LNGની ઓફર। જીતના જશ્ન વચ્ચે ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો। BCCAએ શુભમન ગિલને ફટકારી સજા। રાજ્યમાં જોવા મળશે ગરમીનો પ્રકોપ, તાપમાનમાં 4-5 ડિગ્રીનો થશે વધારો।
અંબાલાલ પટેલની આગાહી, રાજ્યમાં ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એપ્રિલ મહિનામાં ઓછો આવશે કર્મચારીઓનો પગાર. વડોદરામાં બેફામ ગતિએ વાહન હંકારતા વાહન ચાલકોનો આતંક અટકવાનું નામ નથી લઈ રહ્યો. શહેરના પોશ ગણાતા અકોટા વિસ્તારમાં વહેલી સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં એક બેકાબુ કાર ડિવાઈડર કૂદીને સીધી રસ્તા પાસે આવેલા ઘરમાં ઘૂસી ગઈ હતી. રણછોડરાયજી મંદિરમાં તિલક અને દક્ષિણા બાબતે ભક્ત સેવક વચ્ચે ચકમગજરી મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. અલ અક્સા મસ્જિદમાં 40 દિવસ પછી ગુંજ્યો અજાનનો અવાજ. 3000 નમાઝીઓએ અદા કરી પહેલી નમાઝ. ભાવુક દ્રશ્યો સર્જાયા. અનંત અંબાણીના જન્મદિને દ્વારકામાં 30 કરોડનું યાત્રી ભવન. સાળંગપુરમાં 10 કરોડના ખર્ચે ગૌશાળા માટે દાન. અમેરિકામાં ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી. હુમલો કરતા પહેલા સંસદની લેવી પડશે મંજૂરી. વિદેશમાં અભ્યાસ માટે ભારતીય છાત્રોને ખર્ચમાં 31% વધારો. ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફોજિયા શેખ આલિમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતા રાજકીય વિવાદ સર્જાયો. રેકોર્ડ બ્રેક સંખ્યામાં વોટ કરો. અસમ, કેરળ અને પુડુચેરીમાં મતદાનને લઈને પીએમ મોદીની અપીલ. કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતને અભણ અને મૂર્ખ કહેવાથી દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પાવન ભૂમિનું અપમાન કરી ફરીવાર કોંગ્રેસ નેતાઓએ પોતાના દેશની જનતા પ્રત્યે અવિવેકી ભાષાનો ઉપયોગ કરતા ગુજરાતની જનતાનો જન આક્રોશ ઉભરી આવ્યો છે. રાજ્ય ચૂંટણી આયોગે 34 જિલ્લામાં ચૂંટણી નિરીક્ષકો જાહેર કર્યા. રાજકોટમાં આલોક કુમાર પાંડેની જવાબદારી. યુદ્ધની કાપડ ઉદ્યોગ પર અસર, 174 બિલિયનનું નુકસાન. અમેરિકા નાટોમાંથી નીકળી જશે, ટ્રમ્પનો મોટો નિર્ણય લેવાની તૈયારી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિએ દાવો કરતા કહ્યું કે ઈરાને ChatGPT પાસે લખાવ્યો હતો સીઝફાયરનો પ્રસ્તાવ. અનેક મંદિરોમાં ભગવાનના પ્રસાદમાં શરાબ પણ આપવામાં આવે છે, તો શું તેને રોકી શકાય? કેન્દ્રની સુપ્રીમમાં દલીલ. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે વ્યાસખોર જ્વેલર્સની કરી ધરપકડ. વેપારીને માર મારી વધુ રૂપિયાની કરી હતી માંગ. હરિયાણાનો કરોડપતિ ગેંગસ્ટર રાવ ઇન્દ્રજીત પકડાયો. દુબઈ પોલીસે ભારતીય એજન્સીઓને આપી જાણકારી. અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશન નજીક 3 વ્હીલ ટેમ્પો એંગલમાં ફસાયો. ટ્રાફિક જામની પરિસ્થિતિ. ઋષિ વાટિકામાં દારૂડિયાઓના ત્રાસથી ચૂંટણીનો બહિષ્કાર. જામનગર પોલીસની માનવતાપૂર્ણ કામગીરી. હાપા સ્ટેશન રોડ પરથી મળેલા મુકબધીર બાળકને સુરક્ષિત રીતે સંસ્થાને સોંપ્યું. ભાજપની પ્રથમ યાદી જાહેર. સુરેન્દ્રનગર મનપાના ભાજપના તમામ 52 ઉમેદવારોના નામની જાહેરાત. ઈરાન યુદ્ધમાં રશિયા જેકપોટ લાગ્યો. માત્ર 1 મહિનામાં તેલમાંથી અબજો ડોલરની કમાણી. સોમનાથ મંદિર પાસે પાથરના પાથરીને ધંધો કરતા વ્યક્તિઓને બંધ કરાવવા સ્વદેશી હાટના વેપારીઓ દ્વારા કલેક્ટરને રજૂઆત. વડોદરા શહેરના ઇસ્કોન રોડ પર ગટર ઉભરાતા વહેતા ગંદા પાણી, વાહનોથી ઉડતા તકરારો. આ હતા આજના ટોપ સમાચાર. ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. આભાર.